બ્રાહ્મણ હંમેશા સંતોષી હોવા જોઈએ, પાછું યજમાને આપવું જોઈએ. આ વાત થોડી કડવી લાગશે વ્યાસપીઠ ઉપરથી. જે સમાજ કેટલો ઉદાર છે. બ્રાહ્મણ સંતોષી હોવો જોઈએ, પણ જ્યાં સમાજ એ ઉદાર હોવો જોઈએ. અને આજે સમાજની ઉદારતા કેટલી. લગ્ન સમયે તમે મંડપ ડેકોરેશનના બિલ જોજો ને છેલ્લે બ્રાહ્મણની દક્ષિણા જોજો. આજ સમાજ કેટલો ઉદાર છે. ફટાકડાના બિલ જોજો, છેલ્લે બ્રાહ્મણની દક્ષિણા જોજો. બ્યુટી પાર્લરોના બિલ જોજો, છેલ્લે બ્રાહ્મણની દક્ષિણા જોજો. આજ સમાજ કેટલો ઉદાર છે. લગ્ન હોય ને, બે દીકરા હોય ને, એમાં મોટા દીકરાના લગ્ન ગોરબાપાએ કરાવ્યા હોય ને છેલ્લે તો બ્રાહ્મણ દક્ષિણામાં છેલ્લે બ્રાહ્મણ વધે. પછી વાણંદ ને બ્રાહ્મણ લગભગ બે જ છેલ્લે હોય. હા, વિડીયો શૂટિંગ વાળા છેલ્લે, સાઉન્ડ વાળા છેલ્લે હોય. તમે પેલા ચોખવટે કરી લીધી હોય. અમે ચોખવટ કે અમારું બે કેમેરા આવશે તો આટલું પેકેજ થશે, પણ અમારે કઈ ચોખવટ ન હોય કે આટલી દક્ષિણ આપો તો જ વિધિ કરાવવા આવી. એટલે એક વખત સ્ટુડિયો વાળાને તાલીઓથી વધાવો, એ પણ આમાં સેવા કાર્યમાં જોડાણા છે. બ્રાહ્મણ સંતોષી ત્યાં શોભે જ્યાં યજમાન ઉદાર છે. યજમાનની ઉદારતા પ્રમાણે બ્રાહ્મણને એ પ્રમાણે એનું વેદ વિદ્યાનું તમે યાદ રાખજો. બ્રાહ્મણને મજૂરીના પૈસા નથી ચૂકવતા, પણ એની પાસે જે વિદ્યા છે ને, એની જીભમાં જે સરસ્વતી છે ને, એ માં સરસ્વતીનું તમે સન્માન કરો છો.